અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામની સીમમાંથી પોલીસે એરંડા ખેતરમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે। આ મામલે પોલીસે 4.85 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે સંજયકુમાર તેજુભાઈ ગમાર નામના એક આરોપીની ધરપકડ કરી છે। ભિલોડા પીઆઈ એબી ચૌધરીને મળેલી ગુપ્ત બાતમીના આધારે ભિલોડા પોલીસ સ્ટેશનની ટીમે સરકારી પંખો, FSL અધિકારીઓ અને વિડીયોગ્રાફર સાથે ટાકાટુકા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો। આ દરોડામાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। રેડ દરમિયાન એરંડાના પાકની આડમાં છુપાવેલા 23 ગાંજાના છોડ મળી આવ્યા હતા। FSL અધિકારીઓને પ્રાથમિક પરીક્ષણ કરતા તે વનસ્પતિજન્ય ગાંજો હોવાનું પુષ્ટિ કરી હતી। આ છોડનું કુલ વજન 9.700 કિલોગ્રામ હતું, જેની બજાર કિંમત આશરે 4.85 લાખ રૂપિયા આંકવામાં આવી છે। ખેતરનો ભોગવટો ધરાવતા સંજય ગમાર વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્ટ એક્ટ 1985ની કલમ 20(2)B અને 8C હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરતા ઈસમો તથા હેરાફેરી કરતા ઈસમો, વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી। જે અનુસંધાને ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ સરકારી પંચો, વિડીયોગ્રાફર તથા ડ્રોન કેમેરા અને FSL અધિકારીની ટીમો સાથે ભિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ટાકાટુકા ગામની સીમમાં એક ખાનગી બાતમી આધારે રેડ કરેલ અને એ રેડ દરમિયાન એક સંજયકુમાર તેજુભાઈ ગમાર નામના ઈસમનો જે કબજો ભોગવટો ધરાવતા એક ખેતરમાં રેડ કરેલ, જેમાંથી 23 જેટલા ગાંજાના છોડ મળી આવેલ, જેનું વજન 9 કિલો અને 700 ગ્રામ થાય છે અને જેની કિંમત 4,85,000 થાય છે। એ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તમામ, અને એ સંજયકુમારને પણ અટક કરવામાં આવેલ છે અને એના અનુસંધાને ભિલોડા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે એ હાલ ચાલુમાં છે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।